તો આ તરફ ભારે વરસાદથી ભુજના માધાપરમાં પણ કોરીમોરી તળાવ ઓવરફ્લો થયું છે। તળાવ ઓવરફ્લો થતા ગામમાં આનંદની લાગણી ફેલાઈ છે। સરપંચે વિધિવત અને પરંપરાગત પદ્ધતિથી વધામણા કર્યા હતા। તો ઢોલ નગારા સાથે લોકોએ તળાવની આરતી ઉતારી હતી। ગામના લોકોએ ભવ્ય રીતે તળાવની સમૃદ્ધિની ઉજવણી કરી। વિદેશમાં વસતા ગામના એનઆરઆઈ પરિવારજનો પણ આમાં ખાસ જોડાયા હતા। હર્ષની લાગણી અનુભવું છું, કારણ કે કુદરતની કૃપા અને નિશ્ચરાચાર વરસાદના કારણે આજે અમારો જે માધાપરનો હૃદય સમાન તળાવ કારીમોરી તળાવ આજે ઓગન્યું છે। તો એમના વધામણા કરવાનો જે અમને અવસર મળ્યો છે, અમે કુદરતનો આભાર માનીએ છીએ। જે રીતે શાંતિમય રીતે જે વાતાવરણની અંદર વરસાદ પડ્યો, એવો જ આ વરસ સારું નીવડે સૌ માટે એવી સૌને શુભેચ્છા પાઠવું છું। ગામડાઓની સંસ્કૃતિ વર્ષો પહેલા જ્યારે શોષિત હતા પાણી પીવા માટેના અને જાનવરો માટેના, એ પરંપરાની અંદર ગામને આંગણે નાના મોટા તળાવો હોય અને સારો વરસાદ થાય ઓગણે ત્યારે ગામના વડીલ હોય એ બહુ સાથે વાતે ગાતે અને મેઘરાજાના વધામણાના રૂપમાં દરેક તળાવને વધાવવામાં આવતું। એમાં અમારું આ ઐતિહાસિક ગામની સંસ્કૃતિ સાથે જોડાયેલો કારીમોરી તળાવ સમયની સાથે વિકસિત કરતે કરતે આજે એક ફરવાલાયક સ્થળ, એની સાથે એ પરંપરા જળવાઈ રહે એવા ઉદ્દેશથી ગામના સરપંચ હોય એની હાજરીમાં અને ગામની ઉપસ્થિતિઓ આગેવાનોની અને ગામ લોકો સાથે ઉત્સાહભેર અને વધાવતા હોય એ રીતે આજે માધાપરની ગઈકાલે રાતે જે વરસાદ થયો અને એક જ વરસાદની અંદર પહેલા સારા વરસાદની અંદર અમારી માધાપર કારીમોરી તળાવ ઉગની ગઈ, તો એને વધામણા સાથે આજે વધાવ્યા। છેલ્લા 2 દિવસથી કચ્છમાં શ્રીકાર વરસાદ થયો છે અને વરસાદને કારણે અમારું જે વર્ષોથી પરંપરા મુજબનું જે અમારું જૂનું તળાવ છે માધાપરના હૃદય સમૂહ તળાવ કારીમોરી જે ઓગની ગયું છે અને આજે જ નવનિર્મિત સરપંચ દ્વારા આજે જ પદગ્રહણ કરવામાં આવ્યો અને આજે જ તેમના હસ્તે આજે આ તળાવનું વધામણા કરવામાં આવ્યા છે। આજનો દિવસ એક ભાગ્યશાળી દિવસ છે કે ગૌરવવંતો દિવસ છે કે નવનિર્મિત સરપંચ અને તેની બોડી દ્વારા પ્રથમ દિવસે જ ચાર્જ લીધા બાદ આજે તળાવનું વધામણા કરવામાં આવ્યા છે।